ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાનું પ્રભાવશાળી પ્રદર્શન યથાવત છે। ભારતે પાકિસ્તાનને 61 રનથી હરાવીને સુપર 8માં સ્થાન પાકું કર્યું છે। ટી20 વર્લ્ડ કપના ઇતિહાસમાં પાકિસ્તાન સામે ભારતનો આ 8મો વિજય રહ્યો છે। આ હાર સાથે પાકિસ્તાન માટે સુપર 8નો રસ્તો મુશ્કેલ બની ગયો છે। પરંતુ ચાહકોના મનમાં એક જ સવાલ છે કે શું આ ટુર્નામેન્ટમાં ફરી ભારત અને પાકિસ્તાન આમને સામને આવી શકે? ટી20 વર્લ્ડ કપ 2026માં કુલ 20 ટીમોને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે। દરેક ગ્રુપમાંથી ટોચની 2 ટીમો સુપર 8માં પહોંચશે। ત્યારબાદ સુપર 8માં 2 અલગ ગ્રુપ બનાવાશે અને ટોચની ટીમો સેમીફાઇનલમાં જશે। આઈસીસીની પ્રીસીડિંગ મુજબ ભારત અને પાકિસ્તાન સુપર 8માં અલગ અલગ ગ્રુપમાં છે, એટલે સુપર 8 તબક્કામાં બંને ટીમો વચ્ચે ટક્કર શક્ય નથી। હવે સવાલ એ છે તો મુકાબલો કેવી રીતે શક્ય છે? ભારત પાકિસ્તાન સેમીફાઇનલ ત્યારે જ ટકરાશે જ્યારે એક ટીમ પોતાના ગ્રુપમાં પ્રથમ અને બીજી ટીમ બીજા ગ્રુપમાં દ્વિતીય સ્થાને રહેશે, અને જો બંને ટીમો સેમીફાઇનલ જીતે તો ફાઇનલમાં ફરી એક ઐતિહાસિક ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાન મુકાબલો થઈ શકે છે। યાદ રાખો, 2007નો ટી20 વર્લ્ડ કપ ફાઇનલ જ્યારે ભારતે પાકિસ્તાનને હરાવીને ઇતિહાસ રચ્યો હતો, તો હવે ચાહકોની નજર ફરી એ જ મહાસંગ્રામ પર ટકેલી છે।